ભૂતાની માલપા જ્યારે પગલા માંડી રહી હોય અને ગામનો પૂરતો ચાર ચકાર આ કાર્યને તમતોડી મહેનત કરી અને જે કાર્યને સફળ બનાવ્યું છે ખરેખર બધા ધન્યવાદને પાત્ર છે. મારા અને તમારા ઘરે કદાચ એક દીકરીની જાન આવતી હોય તો હાચવી લોહી પણ એક દીકરીઓ એ આપ સૌનો જ્યારે ચાર ચકાર હોય અને બહુ આનંદની વાત તો એ છે કાર્યક્રમ નાનો હોય કે મોટો હોય સુરેશભાઈ પણ ધારપીપળાની ધરતીમાં હજી મારી જેવા નાના એવા કલાકારને આ ધારપીપળા ભૂલ્યું નથી અને મને જે અહીંયા બોલવાનો સમય આપતા એ મારા માટે અહોભાગ્ય કહેવાય ભાઈ. આ મત આનંદની જ વાત જ એ છે ભાઈ. કલાકારો ભલે બદલાઈ જતા હોય પણ હાસ્ય કલાકાર ભલે હાથ વરેથી જીલું દાબતો હોય પણ તોય મોજ આવે મારો બાપુડિયો. નાના પણ આજ કઈક નવું લાવ્યો છું બધું આપતું છે એમાં ના નથી પણ આજ એક એક કલાકારો સ્ટેજ ઉપર એવા બિરાજમાન છે જેના ભજનો લોકગીતો સાંભળવા જીવનનો અનમોલ લાવો છે ભાઈ. આઈટી અમારે અંબાની એવી દલિત છે કે હજી કલાકારો દાદા છે એટલે શરૂઆતમાં 5 થી 10 મિનિટ લેજો, ત્યારબાદ પછી તમારે અડધો પોણો કલાક જે મોજ કરાવી હોય એ કરાવજો, કારણ કે અમારે આયોજકને કે એમ કરવું પડે મારો બાપડીઓ. એટલે સમય વધારે લેવો નથી પણ ખરેખર દર વર્ષે સુરેશભાઈ આયોજન જોવો ને મારો બાપડીઓ તો ખરેખર આ ધરતીની કદાચ ધૂળ માથે લઈને ચડાવી તો હું તમે બધા પવિત્ર થઈ જાવી એવી આ ધારપીપળાની ધરતી અને એમાં 7-8 વર્ષથી આવા ભગવત કાર્ય અને એ કાર્યની માલપા દરેકનો પૂરતો જ્યારે સાથ સહકાર હોય કંપો મિલાવી અને કાર્યને સફળ બનાવવા માટે થઈ અને તમતોડ જ્યારે મહેનત કરતા હોય ખરેખર અહોભાગ્ય છે ભાઈ. એક એક કલાકારોને જે સાંભળવા જીવનનો અનમોલ લાવો છે, જેના ભજન લોકગીતો જોકે મારે પહેલી મુલાકાત છે પણ બહુ સુરીલા ગાયો અવારનવાર નામ તો મેં સાંભળેલા પણ આજ કઈક એવા ભોળાનાથની અને ભજનદાસ બાપાની કૃપા થઈ અને સ્ટેજ ઉપર એમની હારે જે બોલવાનો મને સમય મળ્યો મારા માટે અહોભાગ્ય કહેવાય. એવા હડાભીડ કલાકાર અમારે વિવેકભાઈ સાંસલાને એકદાન આપણે જોરદાર તાળીઓ તે વધારી મારો બાપડીઓ. તાળીઓ કેમ ભૂલી ગયા નકર તો પોર તો બહુ પડતી હતી. આ તમારી તાળી, તમારા સામેથી દાદ, તમારો આંકલો ને પડકારો અમે દાદના પૂછ્યા હોય મારો બાપડીઓ. અને ખરેખર એક એક પ્રોગ્રામની માલપા બેન તમે જે બધા સાંભળ્યા છે અને જે કાંઈ લોકગીતની મોજ કરાવે એવા આજના પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર અમારે અંજનાબેન પટેલ જ્યારે ઉપસ્થિત હોય એમને જોરદાર તાળીઓથી વધાવી લો. અને ટૂંક સમયની માલપા વસંતબેન પટેલ અને પુંડાબા ચૌહાણ પર પધારવાના છે, બધાને જોરદાર તાળીઓથી વધાવી લો. અને આ જે કાંઈ સ્ટેજ માટે અમારે સંગીતકારો છે સુરેશભાઈ ના હોય કે પછી અમારે વિવેકભાઈ ના હોય આ દરેકને ટૂંકમાં જ મને કીધું છે એટલે આપણે સમય વધારે લેવો નથી. આ દરેક સાજીદાઓને પણ જોરદાર તાળીઓથી વધાવી લો ભાઈ. હા જો સમય પછી લઈશ તમને નવું તમતારે આપીશ એમાં ના નથી. આ બધું છે ને મારું એન્જિન ધીરે ધીરે તપે છે. હા એટલે મોજ કરાવી પણ બહુ આનંદની વાત તો એ છે કે આવા જ્યારે મોટા પ્રોગ્રામો હોય ને અમારે જેમ ભાન આ ધારપીપળા જે મને ખરેખર સુરેશભાઈ ભૂલતું નથી ને હું કોઈ એવો મોટો કવિ નથી, કલાકાર નથી પણ છતાંય મારી ઉપર પ્રેમ છે, ભાવ છે, એ જ મારા માટે આનંદ છે મારો બાપડીઓ.
હમણાં તું શાંતિથી મારા ઘીરે બેઠો તો એક જણો આવ્યો મને કે કેમ છે મેં કીધું આમ મજા છે પણ થોડો થોડો ગેસ થાય ઈ ભાઈ મને કે તો તમારે સારું અમારા છોકરા પેટ્રોલ પંપે પુરાવા જાય પણ ઈ ગેસ ના ગેસ ક્યાં લાગે આપણે શાંતિથી બેઠા એના ચિંતન ગાડા આપણી ઉપર ઠલવી દે પણ ખરેખર આજ તમને જે કાંઈ બજરંગદાસ બાપા ઉપર ને ભોળાનાથ ઉપર જે ભરોસો છે ને મારો બાપલીઓ અને એ ભરોસાના તમે આ જ્યારે તપ ઉભા કર્યા છે પણ હું તો યા સુધી કહું છું કે તમને સંપૂર્ણ ભરોસો છે બાર બીજનો ધણી હોય તો ભલે ભોળોનાથ હોય પછી બજરંગદાસ બાપા હોય આ તમને પૂરો ભરોસો છે એનો એક નમૂનો આપીને મારી વાણીને વિરામ કરું મિત્રો છેલ્લે જો મોજ આવે તો તાળીઓથી વધાવી લેજો કારણ કે ભરોસો છે ને એટલે 7-8 વર્ષથી આપણે આવા કાર્ય કરવી છે બજરંગદાસ બાપા ઉપર ભોળાનાથ ઉપર મને તમને સંપૂર્ણ ભરોસો છે મારો બાપલીઓ અને ભરોસો મને તમને ક્યાં લઈ જાય બોલું એટલે ભર્યું લાગે હું હાવ રફ કલાકાર છું પણ મોજીલો એમ 8 વર્ષનો છોકરો ને પોતાનો બાપ સુરેશભાઈ જંગલની માલપા વ્યાજ હતા જોજો આ શબ્દ ઉપર ધ્યાન આપજો કે આ ભરોસો ક્યાં લઈ જાય મને તમને અને જંગલની માલપા પછી છોકરાએ બાપને કીધું કે બાપુ મને ભૂખ લાગી છે મારા ખીચાની માલપા 7-8 હીરાની એમ કહેવાય છે પોટલી બાંધીને હીરા રાખ્યા છે પણ મને બહુ ભૂખ લાગી છે તારે એના બાપે કીધું કે આ તો જંગલ છે જંગલ વટાવીને કદાચ ગામડું આવે એકાદો હીરો વટાવીને આપણે પેટ ભરશું છોકરો મોજમાં આવી ગયો ટૂંકમાં વાત કરું અને 3 કિલોમીટર હાલ્યા પછી છોકરાએ બાપને કીધું કે બાપુ ભૂખ્યા તો 5 થી કાઢી નાખું એક ભૂખ્યા જગતના તોકમાં હું 5 થી કાઢી નાખું પણ બાપુ મને તરસ લાગી છે તરસે મારો જીવ જાય ક્યાંય પણ તમે પાણી હોય ને તો પાણીની તમે ગોત કરો અને પોતાનો બાપ એમ કહેવા છે દહક નાળામાં છેટો થઈ અને તપાસ કરી તો એક વાય 7-8 ઊંડી અને તળિયે એક ડોલ બુડે એટલું પાણી પણ ડોલ ન મળે ચીસળિયું ન મળે પાણી શીશવું કેમ એમાં કોઈ વટે માર્ગું નીકળ્યો ખંભાની માલપા ડોલ ને ચીસળિયું છોકરાના બાપે કીધું ઘડીક તમારી ડોલ ને ચીસળિયું આપો મારા દીકરાને તરસ લાગી છે ડોલ પાણી ચીસીને તમને પાછી આપી દીધું એ વટે માર્ગે વાત કરતા વાર લાગે ડોલ અને ઈ ડોલ ને દોરડું બાંધી અને બાપે પોતાના 8 વર્ષના દીકરાને કીધું કે હવે ડોલ પાણીની ખેંચી લે ભાઈ ટૂંકમાં પાણીની ડોલ ખેંચીને બાપ દીકરી એમ કહેવા છે પાણી પીધું તરત છીપાણી પછી છોકરાએ બાપને કીધું કે બાપુ આપણી તરત જો છીપાણી ડોલ બહાર કાઢી પાણીની પણ ઉપલા ખીચામાં હીરાની પોટલી હતી વાયમાં પડી ગઈ એક વાયમાં પડી ગઈ ના બાપે કીધું કે આપણો આધાર હતો ભાઈ એ પોટલી તો ગોતવી પડશે ને ઈના એ બાપે 8 વર્ષના દીકરાને કેરે દોરડું બાંધી અને વાયમાં ઉતાર્યો વટે માર્ગો આ દેશ દોટો 10 મિનિટ થઈને છોકરાએ રાઈડ નાખી બાપુ પોટલી હાથ આવી ગઈ અને છોકરાને બહાર કાઢી દોરડું છોડી ડોલને શીસળિયું બે વટે માર્ગુના આપ્યા પછી વટે માર્ગુએ 8 વર્ષના દીકરાને કીધું કે તારા બાપે કેડે દોરડું બાંધી અને વાયમાં ઉતાર્યો તને બીક નહોતી લાગતી કે વાઘ છે માથામાં વાગશે પગે વાગશે કે વાહામાં વાગશે છોકરાએ કીધું તો બીક તો લાગતી હતી એક માથામાં વાગશે પગે વાગશે એવી બીક લાગી હતી પણ હારોહાર વિચાર ઈ આવ્યો દોડું મારા બાપના હાથમાં છે ને મને ક્યાંય ફટકાવા નહીં દે એમ જગતના ચોકમાં મારા તમારા દોરડા બજરંગદાસ બાપાના હાથમાં ભોળાનાથના હાથમાં છે ને જીવનમાં મને તમને ક્યાંય ફટકાવા ન દે મારો બાપડિયો કારણ કે તમને સંપૂર્ણ ભરોસો છે ભાઈ આ ભરોસાની વાતો છે તો આવા કાર્ય ઉજળા થાય ને આ હેલું નથી મારો બાપડિયો પણ આપ સૌનો સાથ સહકાર છે અને તમને તો બધાને ખબર છે સ્ટેજ ઉપર આવે એક પણ પૈસો અમારે કલાકારને નથી લઈ જવાનો બધા ધર્મના કાર્યમાં જ વાપરવાના છે તો વિશેષ સમય લેતા આવું જ્યારે શુભ કાર્ય હોય ગણેશ વંદના પહેલા હોય
એટલા માટે એવો હરાફેરી કલાકાર જેના ભજન સાંભળવા ગરવો સુરીલો ગાયો એવા વિવેકભાઈને વિનંતી કરું ગાવો મારો બાપલીઓ અને જમણી હુંજ વાળા બેહારી દો હવારો હવાર સુધી ગણપતિ બાપા ઉખડે નહીં આપણા કાર્યક્રમને આંચ આવે નહીં અને એમને એમ હવાર પડી જાય એવી ગણેશ વંદના લઈ તમારી સમક્ષ આવે અમારે વિવેકભાઈ એકદમ જોરદાર તાળીના ગગડાટી ઉડાઈ લો ભાઈ એ તાળી પાડો મારો બાપ મારી વખતે નહીં પાડતો હું મારો વાવ ઠપકાઈ લે હા બસ તાળીઓ પાડો આ તો તમારું ગામ છે ને તમારી શોભા છે ભાઈ હા બસ ઈ આકલા પડકારા આવો ભાઈ
હાલો 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 બોલ બજરંગદાસ બાપાની સર્વતમાં બધાને કઈ બધું પ્રાર્થના છે બે હાથ ઊંચા કરીને એવી ચકાચક જય બોલાવી બધાને નમ્ર વિનંતી છે જેટલા ઊભા છે બેઠા છે બોલ બજરંગદાસ બાપાની સોમનાથ મહાદેવની રામચંદ્ર ભગવાનની રામદેવજી મહારાજની હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ सरस्वत स्नेह में जपा गुणपत लागू पाय ईश्वर ईश आराधवा शुद्ध बुद्ध करो सहाय हे ईश्वर ईश आराधवा ईश्वर ईश आराधवा शुद्ध बुद्ध करो सहाय हे पार्वती जल जिलन चली ए नारी नवले अंगनो मेल उतारीने इना बनाव्या गणेश हे अंगनो मेल उतारीने अंगनो मेल उतारीने एना बनाव्या गणेश સૌપ્રથમ ગણપતિ હવન પેલા જેના શરણમાં બેઠા છે એવા બજરંગદાસ બાપાને બે ધૂન રૂપી યાદ કરી લઈએ ત્યારે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રાજા રામ 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 સીતા રામ 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 બંડીવાળા તમારી જય જય હો બંડીવાળા તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો રામ સીતારામ રામ સીતારામ સંકટ હરણે અધમ ધારા વાળા સંકટ હરણે સંકટ હરણે અધમ યોધારા એ આવા ગણપતિ લાડુ પાતા ગણપતિ દાતા હે મેરે દાતા ગુણ મહેલમાં બસે ગણેશા ગુરુ ગમશે પાતા ગણપતિ દાતા મેરે દાતા રસ ભોજા ખીર ખાંડ ને ખીર ખાંડ ને ખીર ખાંડ ને રસ ભોજા
से गुणेशा गुरु गम से गम दाता गणपति दाता दाता मैंने दाता गुरु गम से गम पावा गणपति दाता परी बाबू खलियो बोला मर जीवा मधु पाता बोला ए आवा मन जीता मधु पाता गणपति दाता मेरे दाता मेरे दाता धन भूख जी जा बायनी जा शिवाजी जन्म्यो तलवार तेरी धार पर हिंदू धर्म राखो पड़कार करती पुत्र ने शिवा मर दे तुरन में दान अमरे सुनिए यार रमणी अमर से इतिहास भाई अमर से इतिहास संकर सुख कर शांति कर अन दुख हर दीन दयाल हर दुख जो हर नाई ए मारी जट ने ले जो संसार ए गमे जट ने ले जो संसार ए मारी जट ने ले जो संसार जे शक्ति के रो सदा पर बंद भाई दिन रात शिव ने भजो जीवन रात भजो जीवन रात शिव ने भजो जीवन रात थोड़ा ने तमे भजो जीवन रात दादा ने तमे भजो जीवन रात शंभु ने तमे भजो जीवन रात दादा ने तमे भजो
નાચની સંસાર મત બન બન નાચની સંસાર મત બન બન ગુરુ કા ઢોલ કા ઢોલ હો નાચની સંસાર મત બન બન ગુરુ કા ઢોલ કા ઢોલ હો મારો
બહાર ઉભેલા બધા ભાઈઓને નમ્ર વિનંતી કે મંડપની અંદર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરો. બહાર ઉભા બધાને નમ્ર વિનંતી. અને બાપા સીતારામનું સાનિધ્ય છે અને અહીંયા જબરજસ્ત રાઉન્ડ ચાલુ હોય લોક ડાયરાનો, એની અંદર બાપા સીતારામ ગ્રુપ રાણપુરથી પધાર્યું છે. 4101 રૂપિયા જોરદાર તાળી ઉદાવો. બાપા સીતારામ ગ્રુપ રાણપુર વાળા જબરજસ્ત તાળીથી બધાવશે એમને. અને જેને બાપા સીતારામ આપ્યું હોય એ અહીંયા લેખે છે 61 દીકરીઓના સમૂહ લગ્ન અંદર જે કાર્યક્રમમાં ભાગ લીધો એ દિવસનો, અને અહીંયા ભગીરથ કામ ચાલુ હોય. હું તો 10 વર્ષથી આ સ્ટેજ ઉપર આવું છું અને મને આ બધાનો પ્રેમ મળ્યો છે, જેમભાઈ તથા આખા ગ્રુપનો, ધારપીપળા ગામનો. એટલે બધાને નમ્ર વિનંતી કે જગ્યા સારી છે, દેવાનું સ્થળ છે અને બગદાણા જેવું ધામ છે. તો 4101 રૂપિયા રાણપુર બાપા સીતારામ ગ્રુપ જોરદાર તાળી બતાવો. ખૂબ ખૂબ ધન્યવાદ.
પૂજ્ય બજરંગદાસ બાપાના સાનિધ્યમાં બેઠા છે ત્યારે बजरंगदास बाबा ने याद करवा से अरे झोली मेरी भर दे ओ बगदान वाले झोली मेरी भर दे ओ बगदान वाले बगदान वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे ओ बगदाना वाले झोली मेरी भर दे झोली मेरी भर दे ओ बगदाना वाले हाँ तुलसी साउंड मेरा काम कर दे मेरा काम कर दे मेरा काम कर दे ओ भगदाना वाले झोली मेरी भर दे झोली मेरी भर दे झोली झोली मेरी भर दे झोली झोली मेरी भर दे झोली मेरी भर दे ओ भगदाना वाले ओ भगदाना वाले ओ भगदाना वाले बेड़ा पार कर दे पार कर दे ओ बगदाना वाले पार कर दे ओ बगदाना वाले હાલો અહીંયા બાપા સીતારામની ઝોલી નું ભજન ચાલતું હોય અને બાપા સીતારામનું સાનિધ્ય હોય બધાને નમ્ર વિનંતી બાપા સીતારામના નામ ઉપર જ બધા મેળ્યા છે આજે બાપાની 45મી પુણ્યતિથિ છે આજે 45 વર્ષ બાપા સીતારામને સ્વર્ગવાસ થયા એના 45 વર્ષ પૂરા થયા અને બાપાનું સાનિધ્ય હોય ધર્મનું કામ હોય તો ઝોલી ખરેખર કોરી નો રહેવી જોઈએ આ જગ્યા ઉપર 10-12 વર્ષથી આવી છે પ્રોગ્રામમાં ઝોલી છલકાતી હોય છે બાદે પાછળ બેઠા નમ્ર વિનંતી કે બાપા સીતારામ નામ ઉપર ઝોલી પર બધા ગૌર કરવા માટે આવશો તમામ પૈસો ધર્મના કાર્યમાં વાપરવામાં આવશે એવી ખાસ જાહેરાત છે જય કનોડિયા હનુમાનજી મહારાજ તરફથી 501 રૂપિયા છે તાલી સુધાવો ઝોલીની અંદર બધાને નમ્ર વિનંતી કે કલાકારોને દાબ આપશો તો જ મજા આવશે ભાઈ ભાઈ
मेरा गुनाह माफ कर दे ओ भगदान वाले, झोली मेरी भर दे ओ भगदान वाले, झोली मेरी भर दे, झोली झोली मेरी भर दे ओ भगदान वाले, ओ भगदान वाले, ओ भगदान वाले, मेरा पार कर दे ओ भगदान वाले, मेरा पार कर दे ओ भगदान वाले। ભજનદાસ બાબા હનુમાનજી મહારાજ જેની ઉપાસના કરી આખી લાઈફ આખી જિંદગી હનુમાનજી મહારાજને પણ યાદ કરવા છે। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, જય હનુમાન જય હનુમાન, જય 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 હનુમાન મહારાજ। राम दुआरे तुम रखवाले हो तन सब सुख लहे तुम्हारी शरणा, तुम रख सकता हूँ गोद अपन वेद सहारो, आपे तीनों लोक हाथ में कापे, भूत पिशाच निकट नहीं आ, महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा, जगत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे, भाई मन कर्म वचन ध्यान जो लावे। जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत मजियारा, साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे।
जन्म निधि के दाता यशोवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा जन तुम्हारो भजन राम को भावे जन्म जन्म के दुख विसरावे अंत काल रघुवर गुरुदाई कहा जन्म हरि भक्त कहाई और देवता चित नव धरी हनुमत से ही सर्व सुख कर जय 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 बजरंगबली जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सब बार पाठ कर कोई छूट ही कंठ महासुख होई जब दोज बने हनुमान चालीसा होय सिद्ध साखी गौरी सासुर सीता सुरा हरि तेरा की जय बात जय महलेरा पवन तनय संकट हरणा मंगल मूर्ति ए राम लखन सीता सहित हृदय बसव सुरधो सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो रे भाई सब संतान की जय बोलो रे भाई सब संतान की जय बोलो रे भाई सब संतान की जय मजा આવે છે એલા બે ચાર જણાને જ મજા આવે છે આ YouTube ચેનલ માંથી અત્યારે મારા મિત્ર બારડોલી ભરતભાઈ લાઈવ જોઈ રહ્યા છે અને એમના તરફથી 2500 રૂપિયા જલારામ બાબાના નામ આવે છે સાહેબ જોરદાર તાળીથી વધાવો સાહેબ અને એની ફરમાઈશ છે 601 રૂપિયો રામ ભરોસે આવે છે તાળી વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ જલારામ બાપાને યાદ કરવાની ફરમાઈશ ઓનલાઈન ફરમાઈશ આવી હો ભાઈ હા જલારામ બાપાને યાદ કરવા ત્યારે હે એના હાથમાં છે મારા જલારામ રૂપાળા
દર્શન દેજો બજરંગ દાસ દર્શન દેજો છોડી મેલ એ છોડી મેલ અને ખાસ અમારા બધા કલાકારો ગાવાનું છે પણ અહીંયા તમે જેટલા બેઠા છો બધાને નમ્ર વિનંતી છે કે આ જે એક ધૂન છે રામ ભગવાનની એમાં બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરી બધાએ તાલી પાડી અમારી જોડે ગાવાનું છે બરાબર ને ઉત્સાહ તમારે તાલી પાડવાની છે ખાલી હા હા બસ એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના હોય જો જે તાલી નહીં પાડે ને એના હાટુ ભગવાનને અવતાર રાખ્યો સ્પેશિયલ જેને જેને બજરંગદાસ બાબા વાલા હોય સાહેબ નાના મોટા ભાઈઓ બહેનો બધાને નમ્ર વિનંતી છે બે હાથ ઊંચા કરી તાલી પાડી મારી યાર ગાવાનું છે અમે તો ગાવાના છીએ તમને મજા આવે ત્યાં સુધી આમાં તો હજી ઘણાના હાથ ઊંચા નથી આ બાજુ કેમ ભાઈ ભગવાન વાલા નથી હા તમને હા આ બાજુ એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના હોય જો એટલે સાહેબ ઘણા બધા દાખલા યાદ આવે આપણને અને મારા મોટા ભાઈ કયો કે મિત્ર કયો એક સારા સલાહકાર તરીકે કયો એવા મારા કનોડિયા સ્ટુડિયો ભરત મામા એમની આજે ઉપસ્થિતિ છે સાહેબ આ ભરતભાઈ ખાસ તમારા માટે मेरी जिंदगी सवारी मुझको लगाते बैठा या फलक से मुझे खाक से उठाते मेरे दिल की ये दुआ है कभी दूर दूर जाए तेरे बिना हुजूर ये दिन कभी न आए यारा तेरी यारी को मैंने तो खुदा तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा यारा
કલાકાર છે આપણે બધાને સાંભળવાના છે ટૂંકમાં એક બે લોકગીત લઈને મારા રાઉન્ડ વિરામ આપો છે એ પહેલા કાનુડાની યાદગારી અવસાદ હે તારા દ્વારે વાલા આવો હું તો આવો ઓ શામળિયા ધોળી ગજાને રાવ ઓ
જે કૃષ્ણ ભગવાનનું લોકગીત ગવાઈ રહ્યું છે. કાનુડા મુરલીવાળા રે 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર રાસલીલા કરી અને છેલ્લે કંસનો વધ કરવા માટે મથુરા ગયા અને ત્યારે માથે મટકું લઈને જ્યારે રાસલીલા કરી ને એવી તો આપણે એક ભગત આવ્યા છે, અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે, નીચે કાનુડાના નામની મટકી લઈને આવે છે. બાપા સીતારામ નામ ઉપર એ મટકીની અંદર જે કાંઈ આવક આવશે તમામ ધર્માદા વાપરવામાં આવશે. તાળી બતાવો ભગતને. મટકી લઈને આવે છે કૃષ્ણ ભગવાનના રાસ ઉપર. ધન્યવાદ. કનૈયા મોરલી વાળા રે વાળા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાળા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાળા મોરલી વાળા રે હા જસોદાના જાયા 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 જસોદાના જાયા રે વાળા મોરલી વાળા જય કાનુડા જય કાનુડા મોરલી વાળા રે વાળા મોરલી વાળા રે Yeah.
શ્રી મોગલ માતની બોલ બજરંગદાસ બાબા